ધાંગધ્રાના મેથાણ ગામે ગ્રાહકોના નામે લોન કૌભાંડ આચરવામાં આવ્યું છે। તત્કાલીન બેંક મેનેજર ગ્રાહકોના નામે આ લોન કૌભાંડ આચર્યું છે। પોલીસે તત્કાલીન મેનેજરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। બોગસ ખાતા ખોલીને 1 કરોડ 72 લાખ રૂપિયાની લોન ઉપાડી 67 ગ્રાહકોના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા। તત્કાલીન બેંક મેનેજરે પશુ લોન, શિયાળુ પાકની લોન ઉઠાવી હતી। બોગસ ખાતાથી 1 કરોડ 75 લાખ રૂપિયાથી વધુની લોન ઉઠાવી હતી। મૃતક મહિલાને હયાત બતાવી લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે। ધાંગધ્રા તાલુકાના ગ્રામ્યના લોકોના નામે ખાતા ખોલ્યા હતા। શિયાળુ પાક ખેડૂતને હોય એના માટેની લોન, ઉપરાંત જે પશુપાલન માટેના માલ ઢોર હોય એના માટેની લોનના એકાઉન્ટ 67 જેવા એકાઉન્ટ ખોલેલ। એ ઉપરાંત એમાં એક તો ખાતાધારક છે જે મરણ પામેલ હોય છતાં તેના નામના ખોટા એકાઉન્ટ ખોલેલ। એવા બોગસ દસ્તાવેજ પોતે ઊભા કરી ખોટા એકાઉન્ટ ખોલેલ, એમાં લોન આપેલ ને એ લોનના પૈસા પોતે પોતાના એકાઉન્ટ અને બીજી રીતે ઉપાડી લીધેલ ને પોતે એ ટોટલ 1 કરોડ 72 લાખ 95 હજાર આસપાસની રકમ પોતે ઉચાપત કરી લીધેલ છે। હાલ આરોપીને એરેસ્ટ કરી લીધેલ છે અને એની વધુ વિગતો પૂછપરછ ચાલુ છે। આ અગાઉ કોઈ ભૂતકાળમાં બીજી જગ્યાએ બનાવ કરેલો હોય કે બીજા એકાઉન્ટ ખોલેલા છે, કેટલા છે, આ સિવાય કેટલા નાણાં છે, એ નાણાં લઈને ઉપયોગ ક્યાં કર્યો, શું છે, એની વિગતવાર તપાસ ચાલુ છે। બેંકના ઇન્ટરનલ ઓડિટ દરમિયાન બેંકને સંદિગ્ધ ખાતા જોવામાં મળેલ હતા, જેમાં બેંકે તાત્કાલિક ધોરણે ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ। તેમાં 7 દિવસ ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું। તેમાંથી 67 ખાતા ડમી ખાતા ખોલવામાં આવેલ હતા પ્રીવિયસ મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિ દ્વારા। ત્યારબાદ બેંકે તાત્કાલિક ધોરણે એની ઉપર એક્શન લેતા પૂરેપૂરી રકમ આજ રોજ સંપૂર્ણ ભરપાઈ થઈ ગયેલ છે અને બેંકની સૂચના અનુસાર ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવેલ છે।